અંબાળા રોડ વિલિયાળા ફીડરના ખેડૂતો આજે જીબી કચેરીએ આશરે 100 જણા ખેડૂતો અહીંયા આવ્યા છે. એની વ્યાથા ઠાલવી છે કે પાવરની સપ્લાયમાં જે ખામી છે એ ક્યાં છે. જીબીએ છેલ્લા જે 18 દિવસ થયા રોજના 3 ધક્કા અહીંયા જીબીમાં ખાવા પડે. જ્યારે ધક્કા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે, ફોલ્ટમાં છે. શું ફોલ્ટ છે એ કહેતા નથી. આ પ્રશ્ન વર્ષો જૂનો છે. ડિવિઝન જુદા કરવા છે. જુદા થાય પછી પણ વિલિયાળા ફીડરનો પ્રશ્ન આનો ઉભો રહ્યા. કોણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ લેતા આવડતું નથી અથવા તો કામ કરવું નથી. અત્યારે ખેડૂતોની દશા કેવી છે? પીવાનું પાણી વાળીએ નથી, વાપરવાનું પાણી નથી. કોઈએ કે બિયારણ વાવી દીધા છે લાખો રૂપિયાના, એ પણ ફેલ થઈ ગયા છે. ઉપરાંતના ચોર ડોળ કોને કોટવાલને દંડે અહીંયા અમે એવી ધમકી મારે છે સાહેબ, અમે રજા ઉપર ઉતરી જાશું, અમારા પરિવારનું શું? તો આ બધા પરિવાર સાથે જ રહીએ છે. ગામમાં ખોયડું છે, સિંગમાં ખેતી છે, એમને પૂછો એની વ્યાથા શું છે. એટલે આજે બધી રજૂઆતો કરી છે. દિવસ 2માં જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઓલરેડી તમામ ખેડૂતો અહીંયા પાછા ધરણા ઉપર બેસે અને જીબીના મેઇન ગેટને તાળું લાગશે. આ વાત પાકી છે. મનુભાઈ ગજેરા ગોંડલથી બોલું છું. ગોંડલના ખાતેદાર ઉત્તરી વિભાગ સીમના મંત્રી મનુભાઈ ગજેરા. આજે અમે બધા ખેડૂતો સાથે જીબીના કચેરી આવેલા છીએ અને અમારે આજે 1.5 મહિનાથી આ પાવરની તકલીફ છે. દિવસમાં 10 વાર જાય પાવર, 15 વાર જાય, કલાકવાર આવે, અડધો કલાક આવે. આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે, કૂવામાં પાણી ભરેલા છે. આમ છતાં પણ પાણી પાઈ શકતા નથી અને ખેડૂતોને લાખો રૂપિયાના બિયારણ છે એ ફેલ થઈ ગયા છે. આમ છતાં જીબી વાળાની કોઈની આંખ ઉઘડતી નથી. તો અમારી એક નમ્ર અરજ છે કે તાત્કાલિક આ જે વીજળીનો પ્રશ્ન છે એ અધિકારીઓ સોલ્વ કરે અને લોકોને ન્યાય આપે એવી અમારી માંગણી છે. કેટલા સમયથી વીજળીનો પ્રશ્ન છે? આ 1.5 મહિના થયા. અમને એમ કે મેન્ટેનન્સ ચાલે છે, તમારે ચોમાસામાં પછી માથાકૂટ નહીં એટલે મેન્ટેનન્સ કરે છે. રેગ્યુલર કોઈ પણ જાતનો જે મેસેજ આવે છે ખેડૂતને ખેતીવાડીને 8 કલાક પાવર જે આપવામાં આવે છે એનો જે નિયમ મુજબ કોઈ પણ જાતનું પાલન થતું નથી. દિવસમાં 4 વાર જાય, 10 વાર જાય પાવર, કોઈ નક્કી જ નથી ક્યારે પાવર આવે. છેલ્લા આજે 8 થી 10 દિવસ છે તો પાવરને ખાલી ક્યારેક ઝટકો મારી અને વહી જાય છે. અવારનવાર વીજળી શાખાનો સંપર્ક કરેલો છે. વીજળી શાખાના અધિકારીઓને પણ ફોન ઉપર વાત કરેલી છે તો અમને જવાબ એવો મળે છે કે ભાઈ આ રિપેરિંગ હાલે છે અથવા ફોલ્ટમાં છે. તો ફોલ્ટ કેટલા દિવસ સુધી હોય? 45 દિવસ સુધી તમે ફોલ્ટ સોલ્વ નથી કરી શકતા. હું નિલેશભાઈ જીવનલાલ મેં કાર્યપાલક એન્જિનિયર ગોંડલ ડિવિઝન ઓફિસમાંથી પીજીવીસીએલમાં છું. સર, આજે ખેડૂતો આવ્યા હતા, 100 જેટલા ખેડૂતો. શું હતો સમગ્ર મામલો? આજે આપણે બિલિયાળા એજી ફીડરના જે ખેડૂતો છે એ 50 થી 60 જેટલા ખેડૂતો એની રજૂઆતો લઈને આવ્યા હતા. ઘણા સમયથી એને ફીડરની અંદર ટ્રીપિંગ વધી ગયા છે અને પૂરતો પાવર મળી શકતો નથી, એની રજૂઆત માટે આવ્યા હતા. તેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 દિવસમાં જો આ કંઈ નહીં આવે તો તાળાબંધી કરવામાં આવશે. તો આગળનો શું રહેશે? ખેડૂત આગેવાનો દ્વારા એમના પ્રશ્નોનું રજૂઆત કરવામાં આવેલ હતી અને થોડુંક એમના પણ પ્રશ્ન હતા એટલે થોડુંક ઉગ્રતાથી એ લોકોએ રજૂઆત કરી હતી. પરંતુ એમને આપણે બાહેંધરી આપી છે. એમના જે કંઈ પ્રશ્નો છે એ અમે લખી લીધા છે અને સબ ડિવિઝનની મિટિંગ કરી અને જે કંઈ પ્રશ્ન છે એ ઝડપથી એનો ઉકેલ આવે 2 થી 3 દિવસની અંદર એવો અમે પ્રયત્ન કરવાના છીએ.